બેના મરદાનું કામ નથી, એક ધન વાપરવાનું અને બીજું રણ ચડવાનું. એ બેના મર્દોનું કામ નથી, એ ઘોડે ચડવાનું, પૈવટ પાવાનું, ખવરાવાનું, ખાવાનું, ક્રત સુરવીરતાનું, મું છેતાનું, પ્રભુ કૃપાનું, ગવરાવાનું, ગાવાનું. એક ક્રત સુરવીરતાનું, હરી કૃપાનું, વીર થવાનું મખારથી. એક ધન વાપરવાનું અને બીજું રણ ચડવાનું. એ બેના મર્દોનું કામ નથી. અને એક દુષ્કાળ ડરાવે, જેથી ફાળ પડાવે ને મેઘન આવે મુરઝાવે. દુષ્કાળ ડરાવે, ફાળ પડાવે, મેઘન આવે મુરઝાવે. 150 વર્ષની આ વાત છે. ગીરને કાંઠે ખાંભા નામનો એક ગામ છે. એમાં એક રામભાઈ કરીને આયર, 2 ભારું, બેનનું નામ જાનબાઈ. ગીરમાં લગ્ન કરેલા, 25-50 ભેંસો આયર ને આંગણે, ખાવાના અનાજ, ઘરના ઘી ને દૂધ, 2 માણા, 4 સોરું થયેલા. અને ભેંસું તે શિંગડામાં વા બોલે એવીઓ. ગીરા જાંગતું હાલીયું, ખાડું ઓલંગી, ડુંગારા કાળા, હુંકે સિંહ જમત જાળા, વન્નારા હેઠાઠ એમાં ફરે ટોળા, વાંદે રારા ડાળ્યું માથે, સાંધે ફળા અને પંખિયા કે લોલા. બોલે જાતિ પાઠ પસંગ ઉતેર્યા, સરીવા ખાડું જીયા, પાણી યારા ગારા, જામિયા બેબુરુ ખારા, ભૂતુ વાળા જેમ ભાગિયા ભૂતરા ટોળા. આયા મેખીના હિલોલા ભાળી તીન ગાંટા, સિંગ વાળા વાન કાળા, તેમી એક બીજી ભરે પાગા મર થાવા, આગા આગા સામા ઝોકુ વાળા, લાગા કરી વાસમાટ ગોવાળે માં ભિયા પહેલી માળેવા, આતુર ગેલી અને સોડિયા પારવા ગેલી મંડાણી, આસાટ પસે પર નાળા સૂટે ધારા દુધારા, અમોગ પેખા દોનારા થાગિયા. બેડા સાગરા દદેમ તારે ઘેરે દારા, ઘુમે ધારા સામ સામા, હુંકે સિંહ જામ્યા પીંડા, માખણારા સાકરારા જેમ. હોંડ સોંટાડી દીધી હોય તો નહોંડી હાથણી હોય એવી લાગે. ભગવાનને કરવું છે, હરિને વાતો રાખવી છે. 6 દિવસની અંતે નિશા સુખની, પછી દુઃખ થાય છે ઘટમાળ. આ સંસારના ક્રમવાર ફરતા જાય છે. જાનબાઈ પોતાનો ધણી, 4 બાળક આનંદ મંગળથી લહેર કરે છે. એમાં ઉનાળો ગયો, જેઠ મહિનો ગયો, અહાદ આખો ગયો, એક ફોરું આબની માલિકોથી ન પડે. શ્રાવણ ને જેમ અડધો ભાદરવો ગયો, ઈ તો મૈલ પડ્યો સપનોતરો, હુકમ મહારાજરો, આગે કળજક અને જમાનો ગાજરો, લપટ દ્વારો જેને નછાટો લાજનો, દુષ્ટ આગે અને ભરેલો દાજનો, આયો ભૂમિ સરે ભારવું ઉતારવા, પશુ ઘટ મનુષ્યને પાડવા પારવા, ધણી ત્રિલોકને આવ્યું દારવા. તાવા દુકાળ જે હતો એને મોકલ્યો અઘોરી, જગતને મારવા. હાક માર્યા ભેળી મેદની હલબલી, કરી કોઈ જાતની આવતા કલબલી. તા તો હાકા બાકા મોટા ભૂખ થડક્યા હલી, અને ભેંકારી આવ્યો કડીવા અણભલી. તેદી મનુસ્તળ ફળે જેમ જળવેના માછલી, પી ગયો રધીજે આગલી પાછલી, કાંસું ત્રાંબું પિત્તળ, દાંત રહીની કલી, કમરમાં લંગોટી, હાથમાં કાસલી, ઘરોઘર રાખતી ભીખ માગે ઘણા. દુનિયા તણી કોક માઠી આવી દિશા, ખલકની કોરથી એમ પર ભૂખ હશા, વળી નર નારને એવા પડ્યા વશા. તે બોકાહા નાખતા મેલ્યા જંગલ બસા, લીંબુ દોદો જેની મૂછ પર લટકતા, ચાલતા મરડમાં ઠરડમાં સટકતા, ઉવાટે હાલતા ક્યાંય નો અટકતા. એના ધણી તો ભૂંડે હાલે થયા રાનમાં ભટકતા. હોકારો વાગ્યો અતિ જુલમ હુઓ, આ ઝાડવે સાલ ને પાન નરિયા જુઓ, માલ જળ વિનાનો બધો તલખીન બુઓ. આમાંથી નભે જે અવતારે એનો જાણો નવો, ટેકા લઈ ગઈ જુઓ આજ ઘર ઘર તવી. એમાં હાંદવી દિવાળી કેમ કરે હાંદવી, લખ્યા જે વેદમાં હતા પળિયા લખત. રિયોની ધરા પર કોઈ રખતા રખત, ફાટી બદામ કેના ઘરમાં ન મળે ફકત. અને વેસાણા દમડે ઊંટ આવી વખત, કાળેલી દેશ નાઘેર ઉજળ કર્યો, ઘડ્યું ત્રોડી અને રેટ વિષમાં ગયો. પ્રથમના ભાગમાં ત્યાંથી પરવર્યો અને જૂનાના નિયાથી હલાવ્યા જાળવા, ત્યાંથી માંડ્યો કચ્છમાં ત્રાડવા, નોરિયો બળદિયો કોઈને નાડવા. ચીનનો મલિક રિયેલો સુકમાં, ફાકડો ભરીને ઉડાડ્યો ફૂંકમાં, હોલકર દેશને નમાડ્યો હુંકમાં. ત્યાંથી બેથી આબુ તણી ટૂંકમાં, વળી ગુજરાતની સુણી એક વાતને, ભીમરડી કલ્યાણી ખાઈ ગયો ભાતને પ્રોળ. ખંભાતની વાતીએ પ્રાતને પ્રોળ ઉજળ કરી બધીએ પ્રાતને. ત્યાંથી ક્રાંસીએ જોર મુકામ જબરો ગયો. ન્યા બંદરના વાણને માંડીઓ બોલવા, ધરા પર રહીતને મેડો ધમરોળવા, ત્રાજવેરીઓની કોઈ વણિકને
તોડવા અને વાસના રહીની લોકને વરોળવા, ત્યાં ગાળે વઢવાણ ને માંડીઓ રૂજવા, ધ્રાંગધ્રા લીંબડી માંડિયા રૂજવા, રે ચોત્રીજનો નદી દો રૂજવા, ત્યાં પાછો ભયંકર આવ્યો મલકને ભૂંજવા. આવો દુકાળ પડ્યો. હોંઢળ મેર જેવીઓ, એ હાથણીઓના બસા જેવીઓ, એક ને એક પછી બે ને બે પછી ત્રણ ને આહુ મહિનો જે આવ્યો ત્યાં 86 ગાઉમાં સાવડ સટ પ્રજાળીએ કીધું કાળો વાળ ન મળે અને ઘરમાં થોડો ધૂહ ન મળે. એક કડાકો ને એક એવો બેન, ત્રીજો કડાકો જેમ ગયો. 3 દિવસના ઉપવાસ થયા. છોકરા તલખેસ, ઘરની માલિકો જાનબાઈ ને વિચાર થયો કે ભાઈ ત્યાં જાઓ હવે. અને બરાબર દહકો આ રામભાઈ આયર નો લાગેલો, 5-10 માલ રહેલા, 2 કોહ વેતા કરેલા, 5-10 હાથી, અને બરાબર આંબાની હાક જેમ આવે વૈશાખ મહિનાની એમ 10 કો લાગી રહેલો. અને દુકાળના શારીકો રોળા પડી ગયા. દાણા ગાય મકોડા ભરખિયા, અસ્ત્રીએ ભરખ્યા બાળ, વેલો વળજે લાખા ફલના એવા તારા કચ્છમાં પડ્યો દુકાળ. ગાય મકોડા ભરખિયા અને અસ્ત્રીએ ભરખ્યા બાળ, વેલો વળજે લાખા ફલના એવો તારા કચ્છની માલિકો પડ્યો દુકાળ. માથે પોટલું લઈ વરહકડીની નાની દીકરી અને કાખની માલિકો કહ્યું કે આયાર હું જરા ખાંભે જઈ આવું ને 100 ગાવનું સેટું. પણ ઘર દૂધ ગોરહ તણી ઘાટી, ભીડ પોરખ ભંજણી, જી ભીડ પોરખ ભંજણી, ઘર દૂધ ગોરહ તણી ઘાટી અને ભીડ પોરખ ભંજણી. ડગલા ભરે શરીર લથડે, ડગલા ભરે શરીર લથડે, કરતા 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 બરોબર જ્યાં રોંઢો મહારાજ થયો ત્યાં બાપને ઘરે પોગી. નાની એવી વંડી, માથે કાળું ઓઢણું ઓઢ્યું છે, દીકરી કાખમાં છે. નાની એવી વંડીએથી જેમ આ માથું ભાળ્યું, ભાઈએ વિચાર કર્યો કે જાનબાઈ આવી પણ કઈક માગવા આવી છે આજ કાળમાં શું આવે, એટલે ઘરમાં ઘરી ગયો. ઉપરથી દેવના માકારા થવા માંડ્યા. હા રામ હા રામ હા રામ. કારણ કવળ્યા વર્ષ ભલ્લો સારા ભલ્લા વાળા રિયા વેણ નોંધાણા કાગળે જુગ જુગના નિશાન ઘણા કવિ ઉગા રિયા ઉતારિયા કાળ ઘાટી અને ખાટ્યા જસ પર દામા પીઠવા કુમાર. વિપત બરાબર હક નહીં, જો થોડા દિન હોય તો અમા ઈષ્ટ મિત્ર અને બંધુ પ્રિયા એની જાણ પડે સબ કોઈ. વિપત બરાબર દુનિયામાં સુખ નહીં, પણ જો થોડા દિન હોય તો એમાં ઈષ્ટ મિત્ર અને બંધુ પ્રિયા એની જાણ પડે સબ કોઈ. જે દુનિયાનો રિવાજ એક ધારો વિયો આવે છે, રામાયણમાં ઈન, મહાભારતમાં ઈન, વેદમાં ઈન, બીજે ઈ. કારણ કે ભગવાન રામે એમ કહ્યું છે કે જે હીન મિત્ર દુઃખ મોય દુખારી, तिन्हीं बिलोकत पातक भारी. અને આપતીના સમયની માલિકો ધીરજ ધર્મ મિત્ર નરુનારી, આફત કાળ પર કિયે ગોચારી. આડી એવડી નજરેથી જાનબાઈ આમ નજરે કર્યું તો કઈક એવું સપના જેવું લાગ્યું કે કોઈક આદમી ઘરમાં ગયો, 3-3 હાથ ઊંચા પડથાર, પગથિયા ઉભી રહી. કારણ કે માં નહોતી, બાપ નહોતો. અને આ રામભાઈ પણ તાણી કાઢેલ ભાઈ. હવે તો ભોજાઈને નજરે જીવવું. માં તો નહોતી. મોઢે મોઢે બોલું માં ત્યાં મને હાસે નાનપણ ખાંભરે. દુનિયાની માલિકો મને કાનો માં ઈ જે શબ્દ થયો છે. કવિ કે હું જા માં કહું ત્યાં 1 વર્ષનો હોઉં તો એમ થાય કે જાણે માના ખોળામાં બેહીને 2-2.5 વર્ષનો થઈ જાઉં. ઈ મોઢે મોઢે બોલું માં ત્યાં મને ખાચે નાનપણ ખાંભરે. એ તારે બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આવો આવો જાનબાઈ બેન આવો. પણ બેઠા બેઠા સાંકળે બેઠી હતી ત્યાંથી એને આવકારો દીધો, ઊભી નથી. આવ નહીં અને ગાદર નહીં અને નહીં નેણા મેને, પણ ગણ ઘર કબૂન જાઈએ મર કંસન વર્ષે. પણ આવી સડી હવે શું થાય? ફરતો
ફરતું આવેલ ફૂલ ને માલમી કોઈ મળ્યો નહીં, ઈ માખ હોય જાણે ઈ મૂલ ઓલા ભાણના ભમર વિના. હા બેન મજામાં છો બા? કા મજામાં છો? મારો ભાઈ ઘરે છે? તો કે ના, એ તો ભાણેજના કંઈક માંદા હમાસર આવ્યા છે, તમારા મોટા બેનનો દીકરો માંદો છે, તો હાંડડી ધારે ગયા હરમડિયા પાસે. હવે આ 30 ગાવનું સેટું કેદી આવશે કે ઈ બેન નક્કી કઈ નથી. પણ આવો બેહો રોટલો ખાઓ, કઈ લેવા પગમાં જોરતો નહોતો, 3 દિનનો અપવા હતો, એટલે ગુડા ગડાક ગડાક નમી જવા માંડ્યા અને પાછા ડગલા ભર્યા. પણ ભરતા આહું છે એ અફસોસનું પ્રતીક છે. બે આંખની માલિકોર, એકમાં હાથ ને એકમાં ભાદરવાની જડ લાગી ગઈ છે. દાડ 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 ડાકલાના પડના જેમ સાથી હોવાય છે. નીકળી ઉભી બજારે હાડા હાડા હાડા. પાદરમાં જ્યાં નીકળી ત્યાં જોગડો કરીને ખૂંટા નાખી તાણા વાણા કરી અને વેજું વણે. આમ જ્યાં હામો જોયું ત્યાં તો મોઢામાં એને ઠા ન ભાળ્યો, એટલે દોડી વેજું પડતું મૂકીને, જાનભાઈ કેમ બાપ? દખિયાને બોલાવો, દીવે દીવો અડાડો જેમ જ્યોત પ્રગટે એમ તો કળહિયા ઠલવાના બે. 5, 10, 15 મિનિટ અડધી કલાક જયારે સાથી ઠલવાની. તો કહ્યું કે ભાઈ બીજું તો કઈ નથી. પણ ભાઈ હંતાઈ ગયો ઘરની માલિક. અને ભોજાઈએ મને એમે ન કહ્યું કે જાનભાઈ રોંઢો કરી લે, જરાક ખાતી જા. કાંઈ કહ્યું કાંઈ કર્યું. અને હવે ઘરે જાઉં છું ભાઈ, 3 દીથા છોકરા ભૂખ્યા. અરે બેન કે ભાઈ ઘરે નહીં હોય એ વાત હાસી, તને વેમ રહી ગયો. જા હું તારી વાહણ 1 ગુણ જુવાર મોકલું છું આગળ, સાલકા 2 કરી અને 5 મણ જુવાર આવશે. ભાઈ હળો 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 હાલતી થઈ. પણ દખના દિવસે એ ખૂટે નહીં, એ લાંબા થાય. ઘરે ગઈ, ધણીએ પૂછ્યું કા ભાઈ મળ્યા, શું કર્યું શું નહીં, એમ જ્યાં પૂછે ત્યાં 2 સાલકાન કુંભાર આવીને 1 ગુણ જવાબ, રોટલા કર્યા, ખાધું પીધું, 1 દી 2 દી. ભગવાનને વાતો રાખવી છે. બરાબર ભાદરવો અધવાર્યો અને વાયેલા પકવાડિયામાં હોતર નખર બેઠો ને હાથીના હજી 4 દી જ્યાં નથી ગયા ત્યાં ગાના ખરી જેટલી વાદળી હોતરી દશાની માલિકો સડી સડતા સડતા તો જેમ વામન માંથી વેરાટ થાય એમ આખું આપ વાદળાથી પૂરાઈ ગયું. ખળેલ 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 કરતી લીલંબારી લાલ ફોલી લીલંબારી બની પ્રતિ ઘન શામ માથે ઘટા મેઘની ઘેગોમ પાડ ઘેર્યા નીચા વાળા. 5 તરવા આવ્યા કર્યા, એ ક્યાં બધા આયરો ભેળા થયા, 5 પારું દીધા, 2 ભેહું દીધીઓ. તેથી 1 માણસ ખોટકી જાય તેને 5 માણસ. આ વાતને વરાદી 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ગયા. 5-10 ભેહું થઈ ગયેલું. ઘરના નેહડાની વખત, બરોબર શિયાળાનો વખત, અને ઘરમાં આયરુમાન તો બાયું માણા દોમણો કરે, માલને દોવે. એટલે હવારના પડની માલિકો જાનબાઈ જ્યાં પોતાની ભેંસ દોવે છે, આમ ખાણ કપાસિયા નાખ્યા છે અને 8 શેર દૂધ દોયું છે અને 5 શેર હજી આસલની માલિકો છે. ત્યાં 12 વાળો આવ્યો. એટલે કોણ કે હું કાળો. કાળો ખાંભેથી આવસ કે હા. ફાળ પડી જાનબાઈ ને. હાવ હાજા નરવાસ કે હા બેન હાજા નરવા હાવ નથી, પણ રામભાઈ પાછો થયો. મારો રામભાઈ ભાઈ તો કે હા. કેદી કે આજ રાતે. બધી ભેંસ દોઈ કરી કાઢવી, દોણામાં દૂધ નાખી, છોકરા હાટું થોડુંક દૂધ રાખી 2 શેર 5 શેર અને ઘરમાં જઈને મોં વાળ્યો ભાઈનો. અને રોયા ગામના માણસ ભેળા થયા કર્યા કરે. પણ બીજા માણસે જેને જોયું કે બેન જેવી બેન અને ભાઈના ખબર સાંભળ્યા કેડી અડધી ભેંસ દોઈને પછી મોઢું વાળ્યું. એ મહિનો જ બીજા થયો. એની ભેંસ ને એની જાનબાઈ ને એના ઉંબર ને એના પડથાર ને એનો એ પ્રમાણે ખાણ નાખ્યું છે ને દોવે છે. 4 ખેડ્યું ફોડ્યું તા એનો કાળો દેખાણો. એલા કેમ કાળા હોય તું કે
આ તે કે ખાંભા ઉપર અપશકર ઉતર્યો જાનબાઈ કે ના બેન, પણ આ કઈ નથી, ભાઈ જેવું નથી. એટલે દોણો હતો, ઠીકરાનો દોણ, 15 શેર દૂધ સામે એટલું, એ 5 શેર દૂધ હતું, ફોડ્યું ને ફોડી અને ઘરમાં જઈને મોં વાળ્યું અને માંડી દોવા કેવા કે ગમે ગમે વણકર ને તમે જો વણાર આપણે નાતે નેડો નહીં, પણ તારા ગણ ને રોય ગજમાર, તારી જાત ન પૂછો જોગડા. હે જોગડા, હું અમે વણકર અમે વણાર, તમે વણાર નામના આયર, અમે વણાર નામના આયર અને તમે વણકર, એકબીજાને અડીએ તોય આભડીએ. ઈ તમે અમે તમે વણકર અને અમે વણાર નાતે નેડો નહીં. આપણે નાતે નેડો નતો, પણ જેદી ઈશ્વરના માકારા થતા હતા, ધરતી મને હંગરતી નહોતી બાપ, તેદી તે બેન કરી અને મને જે ગુણ જવાર મોકલી, ઈ તારા ગણ ને રૂ ગજમાર, હું તારી જાત નો પૂછું જોગડા. એમ કવિ કે છે કે દુષ્કાળ ડરાવે, ફળ પડાવે, મેઘન ગાવે મુરજાવે, એ વખતે ગાવે ગુણગણ ગાવે, બહુ રીજાવે બિરદાવે, એને દાતાર નભાવે, ભલ પણ દુઃખ પાવે, પણ તે દિના મુખ નાવે કે દામ નથી. એવી તું વાવરવાનું અને રણ ચડવાનું, ગે બે ના મરદાનું કામ નથી, જી ના મરદાનું કામ નથી. આવા પ્રસંગો, આપણી આ વાર્તાઓ, આપણા જીવનમાંથી જ વાર્તાઓ ઊભી થઈ. નીતિની વાતો કરતા કોઈ કવિઓ, કોઈ ગામડાના સાધુ બ્રાહ્મણો બારોટો ચોરે જાય, ડાયરા થાય, ત્યારે એ કઈ સંસ્કૃત કે ભણેલા ન હોય, પણ કુદરતી રીતે જ સાંભળી અને ગોઠવી કાઢેલા આપણા નીતિકાય બધી વાત હાસી પડે એટલું બોલીએ. ખોલીએ નહીં એક વેણ ખોટું, સોલીએ નહીં બહુ કૂડના સાપડાત, માપ બંધાય નહીં કદી મોટું. હાણ દેખી બીજે કદી નો હરખીએ, પરખીએ નહીં બહુ નંદ્યા પારી, ભૂખમર હોય તોય અખજ નો ભરખીએ, તેમ નરખીએ નહીં બહુ અવર નારી. કોચકું વિનાના દાંતનો કાઢીએ, વાઢીએ નહીં બહુ ધડો વાતે, રાંકની હામવો રોષનો રાખીએ અને ભાંખીએ નહીં અવગુણ ભાતે. કળો ઘરમાં નકે હંમેશા કીજીએ, વડવીના કોઈ દી નકે વઢીએ, ઔષધિ અજાણી નખાઈએ આપથી, તેમ પાપના મંત્રનો કદી પડીએ. મરનો કદી વિશ્વાસ નો રાખીએ, ભાઈમાં નહીં વિરોધ ભરવો, છોટો મર હોય તોય નાગનો શેડવો, અને કદીનો નિષ્નો સંગ કરવો. પંગતમાં પીરસતા અંતરનો પાડવો, જમેવા કિયાવણ નકે જાવું, પૂછ્યા વિનાનું પંચમાં પડેવું, તેમ ગળાના સ્વાદવણ મફત ગાવું. ગળાના સ્વાદવણ નખત મફત ગાવું, પૂછ્યા વિનાનું પંચમાં પડેવું, તેમ ગળાના સ્વાદવણ નખત ગાવું. કદીનો ઘાત વિશ્વાસનો કરેવી, વશેથી ઝડપવી નહીં કોઈ વાતને, બીજ ખારા મધ્ય નકે બોવું, છોટો મર હોય તોય નાગનો શેડવો, અને ઝેરનું પારખું નકે જોવું. બધી વાત હાસી પડે એટલું બોલીએ, ખોલીએ નહીં એક વેણ ખોટું, સોલીએ નહીં બહુ કૂડના સાપડાત, માપ બંધાય નહીં કદી મોટું.